હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. લાસ્ટ વિડિયોની અંદર આપણે વાયુ અચળાંક R એના માટેની ચર્ચા કરી કે એના એકમો કે જે અલગ અલગ રીતે મેળવી શકાય, એટલે કે R બરાબર આપણે બળ ગુણ્યા લંબાઈ છેદમાં મોલ ગુણ્યા કેલ્વિન આવું મેળવી, અને એ જ વસ્તુ કાર્ય માટે એટલે કે બળ ગુણ્યા લંબાઈ એવું આપણે એનું સૂત્ર લાસ્ટની અંદર મેળવ્યું. તો હવે તમને આ R ના જે જુદા જુદા એકમો છે એ એકમો તમે જ્યારે 12મા ધોરણની અંદર અમુક ચેપ્ટર એવા છે, અથવા અહીંયા જ હાલની અંદર ધોરણ 11 ની અંદર આગળના અમુક ચેપ્ટરો ભણશો કે ફિઝિક્સ ની અંદર ભણશો, ત્યારે તમારે અમુક જગ્યાએ R ની કિંમત છે એ અલગ અલગ લેવાની થશે. રીઝન કે એની અંદર જે એકમોનો ઉપયોગ કરેલો છે એ એકમોના આધારે તમારે R ની કિંમત છે એ કદાચ રકમની અંદર પણ આપી દીધી હોય તો કોઈ પ્રશ્ન રહેતો નથી, પણ જો રકમમાં ના આપ્યું હોય તો આપણે આપેલા એકમો છે એ એકમોના આધારે આપણે R ની કિંમત છે અને એના એકમો છે એ નક્કી કરવાના રહેશે. તો એટલા માટે આપણે અલગ અલગ જે R ની કિંમતો છે એના વિશે આજે ચર્ચા કરશું. તો જે વાયુ અચળાંક R છે એના જુદા જુદા એકમો, તો આપણે R ની કિંમત મેળવવી છે એટલે સૂત્ર તો આપણે આવું ભણી ગયા છે કે PV બરાબર nRT, અને મારે એમાંથી R ની કિંમત મેળવવી છે એટલે R બરાબર શું લખી શકાય તો કે P * V છેદમાં છેદમાં n * T. તો જો દબાણ અને કદ આ બંનેના એકમો અલગ અલગ જેમ લેતા છે એ પ્રમાણે તમને R ની કિંમત છે એ અલગ અલગ મળવાની છે. તો આપણે સૌપ્રથમ જોઈએ તો દબાણ વાતાવરણમાં લઈએ અને કદ લીટરમાં લઈએ, એટલે પહેલી R ની કિંમત મેળવવા માટે આપણે P બરાબર વાતાવરણમાં અને કદ V એ આપણે લીટરની અંદર લઈએ તો આપણને R ની કિંમત શું મળે છે એની આપણે ચર્ચા કરવાની છે. તો જો કદ STP એ વાત કરીએ તો કેટલું હોય તો કે 22.4 લીટર હોય, અને દબાણની વાત કરીએ તો એક વાતાવરણ જેટલું શું હોય દબાણ 1 મોલ વાયુ માટે. તો આપણે આ કિંમત મૂકીએ કે R બરાબર જો P એક વાતાવરણ હોય તો કદ છે એનું મૂલ્ય હોય 22.4 લીટર, અને છેદમાં n એટલે કેટલા માટે હોય તો કે 1 મોલ માટે આ બધી કિંમતો હોય, ગુણ્યા તાપમાન કેટલું હોય તો કે 273 કેલ્વિન, આટલું તાપમાન તમને મળે છે. તો જો આપણે શું કરવું છે કે આનું સાદુરૂપ આપવું છે એટલે આપણને R ની કિંમત અને એનો એકમ મળે. તો જો 22.4 ભાગ્યા 273 કરીએ એટલે આપણને R ની કિંમત મળે છે 0.08205. શું મળે છે તો કે R બરાબર 0.08205. ચાલો એકમની વાત કરીએ તો ઉપર એકમમાં શું હોય તો કે વાતાવરણ, બીજું તો કે લીટર, અને પછી છેદમાં શું તો કે મોલ, એનો મતલબ આવો લખાય કે મોલ ઇનવર્સ, અને ઇન્ટુ કેલ્વિન વધ્યું છે એટલે એને લખાય કેલ્વિન ઇનવર્સ. તો જો એક આપણને R નો એકમ આવો મળ્યો કે R બરાબર જો તમને રકમની અંદર દબાણ વાતાવરણમાં આપ્યું છે અને કદ તમને લીટરની અંદર આપેલું છે, ત્યારે તમે R ની કિંમત શું મૂકશો તો કે 0.08205, જેનો એકમ થશે વાતાવરણ ઇન્ટુ લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. તો આ એકમ છે એનો ઉપયોગ કરી અને આપણે આગળ શું કરવાના છે દાખલા ગણવાના થશે. જો આપણે P બરાબર વાતાવરણમાં રાખીએ એટલે કે જે R નો એકમ છે એ મેળવવા માટે બીજા નંબરનો એકમ કે જેની અંદર આપણે P ની કિંમત કે ભાઈ P બરાબર વાતાવરણમાં જ હોય પણ કદ V બરાબર સેન્ટીમીટર ઘનની અંદર લઈએ, બરાબર છે.
ચાલો એનું કદ કેમાં છે સેન્ટીમીટર ઘનમાં જો 1 લિટર બરાબર શું કહેવાય તો કે 1000 સેન્ટીમીટર ઘન જેટલા પાત્રમાં સમાતા પ્રવાહીના જથ્થા 1 લિટર બરાબર તમે શું વ્યાખ્યા આપી શકો તો કે 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ઘન ના પાત્રમાં સમાતા પ્રવાહીના જથ્થાને શું કહેવામાં આવે તો કે 1 લિટર જેટલું કદ કહેવામાં આવે છે તો જો તમને શું રાશિ મળી તો કે 1 લિટર બરાબર શું લખી શકો 1000 સેન્ટીમીટર ઘન તો આપણા માટે એસટીપી કદ કેટલું હોય તો કે 22.4 લિટર તો આના બરાબર આવું લખી શકો 22400 સેન્ટીમીટર ઘન મેં ખાલી કહ્યું શું તો કે લિટર ની જગ્યાએ 1000 સેન્ટીમીટર ઘન મૂક્યા તો શું થયું 22.4 ગુણ્યા 1000 જેને આપણે કેમાં ફેરવા સેન્ટીમીટર ઘનમાં ને એવું ના ખબર પડે તો આવી રીતે 1 લિટર બરાબર 1000 સેન્ટીમીટર ઘન તો 22.4 લિટર બરાબર કેટલા તો તમને જો શું મળવાનું કે 1000 ગુણ્યા 22.4 છેદમાં 1 લિટર 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 કેન્સલ થવાના તો પણ તમને 22.4 ગુણ્યા 1000 મળશે એટલે તમને કદ છે મળ્યું 22400 સેન્ટીમીટર ઘન આપણે તો શું કરવું છે r ની કિંમત છે એ મેળવવી છે ચાલો તો r બરાબર આપણી પાસે સૂત્ર શું છે તો કે ભાઈ p v p બરાબર કેટલા લેવાના છે તો કે એક વાતાવરણ ગુણ્યા ઇન્ટુ v v બરાબર કેટલું લેવાના છે તો કે 22400 સેન્ટીમીટર ઘન છેદમાં ચાલો n બરાબર તો કે આ બધી માળખાકૂટ 1 મોલ માટે છે ગુણ્યા બીજું શું આવશે T તો એ કેટલા તાપમાન તો 273 કેલ્વિન ચાલો જે આપણને સૂત્રની અંદર કિંમતો મળી છે એ કિંમતોને આપણે ભાગાકાર ગુણાકારની અંદર ફેરવીએ તો જો r બરાબર શું મળે છે તો કે 22400 ભાગ્યા 273 એટલે આપણને મળે છે 82.051 શું મળે છે 82.051 એટલે આપણને r ની કિંમત આવી મળી કે 82.051 બરાબર છે ચાલો એકમ શું મળ્યો તો કે ઉપર વાતાવરણ તો વાતાવરણ ચાલો બીજું શું છે તો કે સેન્ટીમીટર ઘન એટલે સેન્ટીમીટર ઘન ચાલો હવે શું વધ્યું તો કે છેદમાં મોલ ઇનવર્સ તો એને શું લખાય મોલ ઇનવર્સ મોલ છે છેદમાં તો એને શું લખાય મોલ ઇનવર્સ અને છેદમાં કેલ્વિન છે ઉપર લઈ જાવ એટલે શું લખાય કેલ્વિન ઇનવર્સ તો જો તમને એક r નો એકમ બીજો આવો મળ્યો કે જેની અંદર જો દબાણ છે એ વાતાવરણમાં હોય કદ છે એ સેન્ટીમીટર ઘનમાં હોય ત્યારે આવા સમયે તમે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે તમારા r ની કિંમત છે એ તમારે આ લેવાની થાય કે 82.05 એક વાતાવરણ ઇન્ટુ સેન્ટીમીટર ઘન ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ બરાબર છે ચાલો તો આપણે આ હતો નંબર 2 નંબરનો એકમ ચાલો હવે આપણે બીજા એકમ તરફ આગળ વધીએ જો ફક્ત દબાણ અને જે કદ છે એના એકમો આપણે ફેરવતા જઈએ છીએ પરિણામે r ની કિંમત આપણને જુદી જુદી મળતી જાય છે તો આપણે બે એકમો જોયા બીજા નંબરના એકમ તરફ આગળ વધીએ તો આની અંદર પણ સૂત્ર એકને એક જ કહ્યું કે r બરાબર pv/nt એની અંદર આપણે p અને v ની કિંમતો બદલતા જશું તો જો હવે મારે જે ત્રીજા નંબરનો એકમ તારવવો છે એ ત્રીજા નંબરના એકમ માટે હું p ની કિંમત અત્યાર સુધી વાતાવરણમાં રહેતો તો હવે લઉં છું ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર બરાબર છે આ કોનો એકમ છે બળનો એકમ છે
બરાબર, ડાયન અથવા ન્યૂટન બેમાંથી કોઈ પણ શબ્દ વાપરી શકો છો. અને ત્યારે કદ v છે, આ કદ v આપણે જેમ ઉપરનામાં સેન્ટીમીટર ઘન લીધા હતા એમ આનાની અંદર પણ આપણે શું લેશું? સેન્ટીમીટર ઘન. એટલે તમને કદ આપેલું છે સેમી ઘનમાં. ચાલો, તો હવે મારે ખાલી શું મેળવવાનું છે? r નો એકમ મેળવવાનો છે. તો r બરાબર આપણી પાસે સૂત્ર શું? તો કે ભાઈ p, તો p માટેની કિંમત આપણી પાસે શું છે? તો કે ડાયન અપોન સેન્ટીમીટર નો વર્ગ. આવું આપણી પાસે p ની કિંમત છે. ગુણ્યા જોઈએ તો કે ગુણ્યા હવે શું આવ્યું છે? તો કે ભાઈ ગુણ્યા આપણને v આપેલો છે. તો v બરાબર શું આવે? તો કે v બરાબર આપણે આવું લખી શકીએ. જો હું આખા r ના એકમની વાત કરું છું, જે આપણે પછી કિંમત સાથે સાબિત કરશું. તો જો v બરાબર આપણને શું આપેલું છે? સેન્ટીમીટર ઘન છેદમાં n એટલે શું? તો કે મોલ, અને ગુણ્યા તાપમાન એટલે શું? કેલ્વિન. તો જો જ્યારે દબાણનો એકમ તમને ડાયન અપોન સેન્ટીમીટર સ્ક્વેર મળે ત્યારે હવે જો અહીંયાથી શું થવાનું? તો કે અહીંયાથી સેન્ટીમીટર સ્ક્વેર અને સેન્ટીમીટર સ્ક્વેર શું થવાના? દૂર થવાના. એટલે તમને મળવાનું ડાયન ઇન્ટુ સેમી છેદમાં મોલ ગુણ્યા કેલ્વિન. ચાલો, ડાયન ઇન્ટુ સેન્ટીમીટર, એને આપણે શું લખશું? તો કે બળ ઇન્ટુ શું મળ્યું તમને? તો કે મીટર. એટલે જો ન્યૂટનનો એકમ કાર્યનો એકમ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. તો જો આ જે આપેલું છે એ પણ શું છે? તો કે એક ડાયન છે એ શું કેનો એકમ છે? બળનો. એટલે ન્યૂટનનો જે એકમ થયો એ મોટા સ્કેલ ઉપર છે, આ નાના સ્કેલ ઉપર. એટલે એક સીજીએસ ને એક એમકેએસ પદ્ધતિ પ્રમાણે ત્યાં મીટર આવે, અહીંયા શું આવ્યું છે? સેન્ટીમીટર. તો ટૂંકમાં આ એકમ થયો એ કોનો એકમ થયો? કાર્ય ઊર્જાનો એકમ. તો ઊર્જાનો એકમ હંમેશા કેમાં હોય? જૂલ અથવા અર્ગની અંદર હોય. તો આના બરાબર તમે શું લખી શકો? અર્ગ. તો આનો એકમ થાય અર્ગ અથવા જૂલ, તમને જેમાં ઊર્જા લ્યો છો એમાં. પણ અર્ગ ક્યારે લખાય અને જૂલ ક્યારે લખાય એ આપણે આની પૂરેપૂરી સંખ્યા સાથે તારવણી જોઈએ એટલે તમે જોઈ શકો. તો આનો એકમ મળશે અર્ગ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. ચાલો, જો બળનો એકમ શું થાય? તો કે ન્યૂટન ઊર્જા, કાર્ય ઊર્જા નો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર, આવો એકમ થાય. તો જે ન્યૂટન છે એનો નાના આપણે અંદર ડાયનમાં લીધો અને મીટર છે એનો લંબાઈનો એકમ આપણે સેન્ટીમીટરમાં લીધો. ટૂંકમાં છે તો શું? એ ઊર્જાનો જ એકમ છે. તો ડાયન ઇન્ટુ સેમી હોય તો એમાં તમે શું લખી શકો? અર્ગ અથવા જૂલ લખી શકો છો. હવે જૂલ ક્યારે લખશું અને અર્ગ ક્યારે લખશું એ આખા સૂત્રની સાબિતી કરીએ એટલે આપણને ખબર પડે. તો એના માટે આપણે પાસ્કલનો નિયમ છે એ પાસ્કલના નિયમનો ઉપયોગ કરવાનો થશે. તો આ બધા એકમો છે ને એ તમે ફિઝિક્સમાં ક્યાંક ને ક્યાંક ભણતા આવો છો કે પાસ્કલનો નિયમ. તો પાસ્કલના નિયમ પ્રમાણે દબાણ P બરાબર ρ g h આવું લખી શકાય. આ તમે ક્યાંક ફિઝિક્સ ની અંદર ભણતા હશો. તો એમાં આપણે ρ ની વાત કરીએ તો ρ એટલે શું થાય? તો કે ઘનતા. એટલે જો ρ બરાબર તમને શું મળવાનું? તો કે ઘનતા. અને આ ρ છે એટલે એને ઘનતા કહેવાય. અને ઘનતાનો એકમ જોઈએ તો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. આનો એકમ શું થાય? તો કે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. જો કિલોગ્રામ ની અંદર વાત કરીએ તો કિલોગ્રામ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન લખાય. તો આનો એકમ થાય મૂલ્ય કેટલું થાય? તો કે 13.6. આનું મૂલ્ય શું લેશું આપણે? તો કે 13.6 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. અને આ મૂલ્ય છે એ પારા માટે કેના માટે લેવામાં આવે છે? Hg માટે. જે આપણે તારવશું કોના માટે? Hg એટલે કે પારા માટે. એટલે આપણે જે પારો તમે બધાએ જોયો છે થર્મોમીટર ની અંદર જે આવે છે એને શું કહેવામાં આવે? પારો. તો એના માટેનું મૂલ્ય લખવામાં આવેલું છે.
હવે જોઈએ જી, તો જી ને શું કહેવાય? તો એને કહેવામાં આવે ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ. જો કેપિટલ જી તો ગુરુત્વાકર્ષણ બળનો એકમ છે. સ્મોલ જી જેને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ. અને જેનો એકમ થાય સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર. જેનો એકમ શું થાય? સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર. અને એનું મૂલ્ય આપણે લખવા જઈએ તો 981 સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર આવું લખાય. આ બધા જ મૂલ્ય આપણે hg માટે લખીએ છીએ. તો હવે વધી ઊંચાઈ. તો ઊંચાઈ એટલે h. h શું દર્શાવે? ઊંચાઈ. અને ઊંચાઈ છે કા સેન્ટીમીટરમાં કા મીટરમાં એની અંદર આપણે લઈએ છીએ. પણ જો અહીંયા આપણે બધા એકમો નાના એકમોની અંદર લીધા છે એટલે ગ્રામ, સેન્ટીમીટર, સેકન્ડ. તો આપણે બધા એકમો છે એના માટે પણ ઉપયોગ કોનો કરશું? નાના એકમોનો. તો એના માટે આપણે જોઈએ તો જો સેન્ટીમીટર પણ કેટલા? તો કે પારા માટેની જે આ કન્ડિશન છે ઊંચાઈ માટે, ત્યારે આપણે એ 76 સેન્ટીમીટર આટલું મૂલ્ય લેશું. તો જો આ બધી કિંમતો છે એ hg માટેની છે, જે ફિક્સ છે, આપણે ફેરવી શકવાના નથી. એટલે એ તમારે યાદ રાખવી પડશે. તો બધાના એકમ સાથે આપણે શું કરી દીધી છે? કિંમતો લખી દીધી છે. પણ મારે હવે જો p બરાબર શું લાવવું છે? તો કે અહીંયા જે આપણે મેળવ્યું p બરાબર શું લાવવું છે? તો કે ડાઇન છે એ એકમની અંદર આપણે એને કન્વર્ટ કરવો છે કે ભાઈ ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર આપણે p બરાબર લાવવું છે. તો જો તમને જે રોજી એ સમીકરણ આપ્યું એની અંદર આપણે p ની કિંમત મેળવવા માટે, તો જો સમીકરણ શું છે? તો ભાઈ p બરાબર રોજી h. તો જો એ સમીકરણ માટે આપણે p ની કિંમત મૂકવા માટે આવું લખી શકીએ કે ભાઈ p રો ની કિંમત છે ગ્રામ અપોન સેન્ટીમીટર ઘન, ઓકે, ગુણ્યા g એટલે ગુરુત્વ પ્રવેગ, એના માટે આપણે લખેલું સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર, ગુણ્યા અહીંયા h ની કિંમત આપણે શું લખેલી? સેન્ટીમીટર. બરાબર છે. તો હવે મારે લાવવું છે ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર. તો ડાઇન શબ્દ ક્યારે લખાય એ આપણને ખબર હોવી જોઈએ. તો જો બળનો એકમ છે ન્યૂટન અથવા ડાઇન લખી શકો. તો જો બળ માટે શું લખી શકાય? તો પહેલા તો આપણે આમાંથી જરૂર નથી એ વસ્તુ ઉડાડીએ. તો જો અહીંયાથી હું 1 સેન્ટીમીટર ને દૂર કરું છું અને અહીંયાથી એક આ સેન્ટીમીટર ને દૂર કરું છું, એટલે મને p બરાબર, જો મેં 2 સેન્ટીમીટર દૂર નથી કર્યા, આટલી વસ્તુ રાખી છે, એટલા માટે મારે એકમની અંદર ફેરફાર કરવો છે. ચાલો 1 સેન્ટીમીટર અહીંયાથી અહીંયા સેન્ટીમીટરનો ઘન હતો એટલે 1 સેન્ટીમીટર ત્યાં, એટલે મને ઉપર આવું મળ્યું ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ અપોન સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર આવી કિંમત મળી. બરાબર છે. તો આગળ આપણે બોર્ડ નંબર 3 ની અંદર વધારીએ કે હવે આની અંદર કઈ કિંમતની આપણે એના બરાબર શું લખી શકીએ છીએ. તો જો હવે આપણે શું જોઈએ? તો કે આમાંથી કોની કિંમત હું મૂકું ત્યારે મને ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર એવું મને p નો એકમ મળવો જોઈએ. તો જોઈએ આપણે કે કઈ કિંમત મૂકશું. તો જો કે તમે ધોરણ 11 માં ફિઝિક્સમાં પારિમાણિક સૂત્રો હતા એની આપણે ચર્ચા તમે ક્યાંક ને ક્યાંક ભણેલા છો. તો બળ માટે આવું લખી શકાય m1 l1 t-2. આના બરાબર શું લખાય? બળ. અને બળ એટલે એનો એકમ છે ન્યૂટન અથવા ડાઇન. તો બળ બરાબર શું લખાય? ડાઇન. પણ મારે ડાઇન ની અંદર ફેરવવું હોય તો કઈ કિંમત મૂકું તો મને ડાઇન મળે? તો જો હંમેશા યાદ રાખજો કે ન્યૂટન નો એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. ન્યૂટન નો એકમ શું છે? તો કે કિલોગ્રામ ઇન્ટુ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. આ ન્યૂટન નો એકમ છે. તો ડાઇન બરાબર શું લખી શકાય? તો કે એનાથી નાનો એકમ એટલે કે ગ્રામ
ઇન્ટુ સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર થાય. તો જો એટલી જગ્યાએ તમે શું લખી શકો ડાઇન. તો p બરાબર શું લખાય તો કે ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર, જે આપણે શરૂઆતની અંદર જ લાવેલા, અથવા અહીંયા તમે લખી શકો ન્યૂટન બરાબર શું લખી શકો કિલોગ્રામ ઇન્ટુ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. બરાબર છે. આ મોટા સ્કેલ ઉપર અને આ નાના સ્કેલ ઉપર હોય ત્યારે આ એકમ મૂકી શકો છો. તો જો p બરાબર મને આવી કિંમત મળી, તો મારે r ની કિંમત મૂકવી છે. તો r બરાબર શું હતું p upon v. તો જો આપણે ડાઇન ની કિંમત લખવી છે, તો બધાની કિંમત મૂકવા માટે r બરાબર આપણને આવી કિંમત મળેલી pv upon nt. તો હું p ની કિંમત મૂકું કઈ તો કે ρ gh, તો આવું લખાય ρ gh ઇન્ટુ v છેદમાં nt. r બરાબર મને આવું મળ્યું. મેં શું કર્યું ફક્ત p ની કિંમત જે હતી એ p ની કિંમત મેં આ સૂત્રની અંદર મૂકી. તો r બરાબર મને શું મળ્યું તો કે r બરાબર ρ gh ઇન્ટુ v. તો જો ρ ની કિંમત શું તો કે 13.6 ગુણ્યા આપણને શું મળ્યું તો કે g. તો g ની કિંમત કેટલી 981 ગુણ્યા h ની કિંમત કેટલી તો કે 76 ગુણ્યા v બરાબર આપણે શું લીધેલું તો કે v બરાબર આપણે સેન્ટીમીટર ઘન લીધેલું. તો એના માટે આપણે કિંમત મૂકવાની થાય. તો જ્યારે કદ છે એ 22.4 લીટર હોય એને સેન્ટીમીટર ઘનમાં ફેરવીએ તો 22400 સેન્ટીમીટર ઘન આવું લખાય. ચાલો છેદમાં n બરાબર શું આવે તો કે 1 મોલ અને તાપમાન બરાબર 273 કેલ્વિન. રેડી. ચાલો તો હવે મારે ફક્ત શું કરવાનો છે ભાગાકાર ગુણાકાર. તો 13.6 ગુણ્યા 981 ગુણ્યા 76 ગુણ્યા 22400 ભાગ્યા 273, એટલે આપણને કિંમત જો આવી કઈ મોટી એવી કિંમત મળે છે. તો જો r બરાબર શું મળ્યું તો કે 83196 849 બરાબર 0.2 આવી કિંમત મળી. હવે રહી વાત એકમની. તો જો આટલા ભાગનો કે ρ gh બરાબર એટલે એકલાની આપણે p માટેની કિંમત મેળવી ત્યારે મને એકમ મળ્યો ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર. તો જો ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર હું અહીંયા મૂકું એટલે જો અહીંયાથી ચાલો એકમ શું મળ્યો તો કે ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર ગુણ્યા અહીંયા શું છે સેન્ટીમીટર ઘન છેદમાં મોલ ગુણ્યા કેલ્વિન. મને આવો એકમ મળ્યો. તો જો અહીંયાથી સેન્ટીમીટર સ્ક્વેર અહીંયાથી સેન્ટીમીટર સ્ક્વેર એટલે ખાલી સેન્ટીમીટર વધ્યું અહીંયા. તો જો ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર એટલે એના બરાબર શું કહેવાય તો કે ભાઈ તમને આવું લખી શકાય ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર અપોન સેકન્ડ સ્ક્વેર, એટલે કે બળ ગુણ્યા ડાઇન ખાલી વધ્યું ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર એટલે શું કહેવાય ન્યૂટન, એટલે બળ એટલે કે કાર્ય. તો કાર્ય છે એના માટે તમે શું એકમ લખી શકો તો કે ઊર્જાનો એકમ લખી શકો એટલે જૂલ અથવા અર્ગ. તો પહેલા આપણે આના પોઈન્ટ ખસેડીએ. તો જો 1 2 3 4 5 6 અને 7 પોઈન્ટ ખસેડું એટલે મને જવાબ મળે છે 8.196. આવો કંઈક આન્સર મળે છે કે 8.196 ગુણ્યા 7 પોઈન્ટ ખસ્યો એટલે 10 ની 7 ઘાત. તો હંમેશા યાદ રાખવાનું કે 10 ની 7 ઘાત આવે એટલે એનો એકમ આપણે અર્ગ ની અંદર રાખવાનો. ગુણ્યા શું મળશે અર્ગ ઇન્ટુ જો વધ્યું શું તો કે મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. શું મળ્યું મોલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. તો જો આ ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર આપણી પાસે વધ્યા છે. તો ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર એટલે શું થાય તો કે બળનો એકમ ડાઇન પણ ઇન્ટુ સેન્ટીમીટર એટલે જો કાર્ય માટેની કાલે ઊર્જા વ્યાખ્યા મેળવેલી કે બળની દિશામાં
એટલે કે કોઈ પણ પદાર્થની બળની દિશામાં જો કોઈ પણ બળ લગાડો અને એનું સ્થાનાંતર થાય તો એને શું થયું કહેવાય? કાર્ય થયું કહેવાય. તો જો ડાઇન એટલે બળનો એકમ, સેન્ટીમીટર એટલે કે અમુક અંતર તરફ, તો બળ પણ છે અને લંબાઈ છે કોઈ આટલી સેન્ટીમીટર તરફ, એનો મતલબ કાર્ય થયું કહેવાય. તો કાર્ય બરાબર કાલે લખેલું કે ભાઈ ડાઇન ગુણ્યા મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર અથવા ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર બરાબર શું લખી શકાય? કાર્ય. તો કાર્યનો એકમ કા જૂલમાં હોય અને કા અર્ગની અંદર હોય. પણ જો 10⁷ આપેલો હોય ત્યારે એકમની અંદર અર્ગ એવો શબ્દનો ઉપયોગ કરવાનો થાય. તો આપણે હવે આગળ વધીએ કે અહીંયા આપણે એક એકમ તારવ્યો કે જેની અંદર આપણે એકમ તરીકે શું લાવ્યા? તો કે ભાઈ r ની કિંમત 8.31 ગુણ્યા 10⁷ અર્ગ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. ચાલો હવે મારે જે તમને અર્ગની અંદર એકમ મળ્યો છે એને મારે શું કરવું છે? તો કે જૂલની અંદર ફેરવવા છે. તો જુઓ 1 જૂલ બરાબર, જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ આ ખાસ યાદ રાખવાનું છે. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ આવું લખી શકાય. તો જો 10⁷ જ્યાં અર્ગ છે ત્યાં હું શું લખી શકું? 1 જૂલ. તો આના માટે જૂલનો એકમ શું થાય? તો કે r બરાબર 8.319 ગુણ્યા હવે 10⁷ ઇન્ટુ અર્ગ છે એના બરાબર શું લખી શકાય? તો કે જૂલ. અને બાકીનું હતું એમણા કે મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. તો જો આવી રીતે તમે કાર્યનો એકમ છે કે ભાઈ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર નાના એકમ માટે, તો એના બરાબર કાર્ય લખી શકો. હંમેશા કાર્યનો એકમ કેમાં હોય? અર્ગ અથવા જૂલમાં. પણ ખાસ 10⁷ આવતી હોય તો અર્ગમાં રાખવાનો અને 10⁷ અર્ગ બરાબર તમે શું લખી શકો? 1 જૂલ લખી શકો છો. ચાલો તો હવે આપણે જૂલ છે એને કેલરીમાં ફેરવવા છે. એટલે આને આ જે એકમ છે એ એકમને જ આપણે કેમાં ફેરવીએ? તો કેલરીની અંદર. તો જો આ 5મા નંબરનો એકમ કે જેને આપણે કેલરીની અંદર ફેરવવો છે. તો જો 4.184 જૂલ. કેલરી અને જૂલ વચ્ચેનો સંબંધ શું છે? તો કે 4.184 જૂલ બરાબર 1 કેલરી કહેવાય. આ આપણે સંબંધ યાદ રાખવાનો છે. જેમ આપણે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર યાદ રાખેલું છે એવી જ રીતે 4.184 જૂલ બરાબર શું કહેવાય? તો કે 1 કેલરી કહેવાય. તો આપણી પાસે એવા કેટલા જૂલ છે? તો કે આપણી પાસે 8.31 જૂલ છે. તો ત્યારે કેટલા કેલરી કહેવાય? આવું વસ્તુ કહી શકો ને કે ત્યારે કેટલા કેલરી. તો જો આ જૂલ પછી શું છે? અપોન તો કે મોલ ઇનવર્સ અને કેલ્વિન ઇનવર્સ. તો આટલા બરાબર કેટલા? તો જો r ની કિંમત મને શું મળે? તો કે r ની કિંમત 8.319 છેદમાં 4.184 આટલી કિંમત આપણને મળે. ચાલો તો આનો ભાગાકાર ગુણાકાર કરીએ તો 8.319 ભાગ્યા 4.184 એટલે મને મળે છે 1.98 આનું એકમ શું હશે? તો કે હવે તમે એકમ જોવા જાઓ તો જો જૂલ જૂલ કેન્સલ થાય ને, કારણ કે અહીંયા શું હશે? તો કે આટલા જૂલ છેદમાં અહીંયા પણ શું હશે? જૂલ ગુણ્યા અહીંયા એક શું હશે? કેલરી. તો જો અહીંયાથી જૂલ કેન્સલ, અહીંયાથી જૂલ કેન્સલ. તો એકમ મળ્યો કેમાં મળ્યો? કેલરીમાં. તો કેલરી પછી મોલ ઇનવર્સ તો હતા જ અને કેલ્વિન ઇનવર્સ પણ હતા જ. તો મોલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. તો આ આપણે આનો એકમ તારવ્યો કે જે કેલરીની અંદર આપેલો હોય. એટલે તમને r ની કિંમત જો કેલરીમાં માંગી હોય તો આ એકમમાં, તો તમારે આવી રીતે એની અંદર થોડો એવો ફેરફાર કરવાનો થશે. અને જે આ એકમ છે એને તમે નિયર અબાઉટ મોલ ઇનવર્સ
આ જે કેલેરી નો એકમ છે ને નિયર અબાઉટ 2 કેલેરી મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ પણ લઈ શકો છો. તો જો આપણે આટલા આગલા એકમો તારવા છે. હવે છેલ્લો આગલો એકમ છે એના વિશેની માહિતી મેળવીએ. તો જો આ જ એકમોને તમારે એક કોષ્ટક બનાવવાનું. એ કોષ્ટકની અંદર તમારે શું કરવાનું છે તો કે એ કોષ્ટકની અંદર તમારે r ની કિંમત મૂકવાની કે ભાઈ r ની કિંમત મારે આ મેળવવી હોય. ટૂંકમાં r ની કિંમત 1.988 છે ત્યારે p છે એનું મૂલ્ય આ પ્રકારનું હોય, v નું મૂલ્ય આ પ્રકારનું હોય અને ત્યારે એનો એકમ આ પ્રકારનો હોય. એ તમારે લખતું જવાનું છે. ચાલો છઠ્ઠા નંબરનો આનો એકમ આપણે મેળવવો છે. તો આ આપણે આદર્શ વાયુ માટે આનો એકમ મેળવશું. કોના માટે? આદર્શ વાયુ માટે. તો જોઈએ કે p બરાબર આદર્શ વાયુ માટે શું હોય તો કે p બરાબર હંમેશા 1 બાર હોય. ચાલો બીજું શું હોય તો કે v બરાબર હંમેશા આદર્શ વાયુની કિંમત 22.4 ને પણ 22.71 હોય. જે આપણે આગળ પણ સમજ્યા છે ત્યારે આટલા 22.71 લીટર લેવામાં આવે. કોના માટે? આદર્શ વાયુ માટે. એટલે ખાસ યાદ રાખો દાખલાની અંદર આદર્શ વાયુ એવો શબ્દ વાપર્યો હોય ત્યારે એ r ની કિંમતની અંદર કદ તમારે 22.4 લીટર નહીં પણ 22.71 લીટર લઈ અને દાખલો ગણવાનો થશે. અને t ની વાત કરીએ તો t બરાબર 273.15 કેલ્વિન આ આપણે કિંમત મેળવીએ છીએ. તો હવે આપણે r ની અંદર કિંમત મૂકવાની છે. તો r બરાબર સૂત્ર શું હતું તો કે r બરાબર p v upon n t. ચાલો p બરાબર શું લેવાનું છે તો કે 1 બાર ગુણ્યા v બરાબર શું તો કે 22.71 લીટર છેદમાં n બરાબર હંમેશા શું આવે તો કે 1 મોલ માટે તો n બરાબર 1 મોલ અને ગુણ્યા t બરાબર આપણે શું નક્કી કર્યું તો કે 273.15 કેલ્વિન. આ કોના માટે છે? આદર્શ વાયુ માટે. એટલે ખાસ ધ્યાન રાખજો કે આદર્શ વાયુ માટે જો જે આ કદનું મૂલ્ય છે જે 22.4 ની જગ્યાએ શું લેવામાં આવે છે 22.71. જ્યાં આપણે ભૂલ ના કરીએ એની ખાસ આપણે કાળજી લેશું. તો 22.71 ભાગ્યા શું કરવાનું છે તો કે 273.15 એટલે આપણને આન્સર મળે છે 0.08314. r ની કિંમત શું મળે છે 0.08314. આનો એકમની વાત કરીએ તો એકમ શું મળે તો કે ઉપર શું વધ્યું કે 12 પછી તો કે ઇન્ટુ લીટર ઇન્ટુ તો કે ભાઈ મોલ છેદમાં છે એટલે એને શું લખાય તો કે મોલ ઇન્વર્સ અને કેલ્વિન છે છેદમાં છે એટલે શું લખાય તો કે કેલ્વિન ઇન્વર્સ. તો જો આપણે આદર્શ વાયુ માટે r નો એકમ છે આ પ્રકારે કંઈ મળ્યો. તો આટલા આપણે જુદા જુદા આના એકમો છે એ જુદા જુદા દાખલાની અંદર આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો થશે. બરાબર છે? એટલે આ બધા જ એકમો છે એને એક જ કોષ્ટકની અંદર લેવા હોય તો આ બોર્ડ નંબર 4 ની અંદર આપણે એક કોષ્ટકની અંદર લખી દઈએ એટલે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એના અનુરૂપ દાખલા છે આપણે ગણશું. બરાબર છે? તો આપણે જે વસ્તુ અત્યાર સુધી જે સમજ્યા છે કે ભાઈ એકમ કઈ રીતે આવ્યું જેને ગોખવાના જ છે એકમો એના માટે તો આ કોષ્ટક વેલ એન્ડ ગુડ અથવા બેસ્ટ છે કે જેથી કરી અને તમે ખાલી એટલી કિંમત યાદ રાખશો તો પણ ચાલશે. બરાબર છે? ચાલો તો જુઓ હવે આપણે શું કરવાના છે તો કે અત્યાર સુધીના જેટલા એકમો બન્યા છે એને આપણે ગોઠવતા જઈએ. તો જો r ની કિંમત એટલે અહીંયા આપણે r ની કિંમત લખશું પછી શું લખશું તો કે એકમ એટલે કે એકમ શું હતો એ લખશું અને માટે p અને v ના એકમો આ આપણે અહીંયા લખશું. બરોબર છે? ચાલો આના આપણે 3 ભાગ પાડ્યા છે. તો એની અંદર સૌપ્રથમ વાત કરીએ તો 0.0
82 એક આવી કિંમત આપણને r ની મળેલી હોય તો એના માટે એકમ જોઈએ તો આપણને એકમ શું મળેલો તો કે એ સમયે આપણે p છે એ વાતાવરણમાં લીધેલું p છે એનું મૂલ્ય કેમાં લીધું હતું વાતાવરણમાં અને v છે એનું મૂલ્ય લીટરની અંદર લીધેલું બરોબર છે કારણ કે p અને v ના મૂલ્યના આધારે તમારે r ની કિંમત કઈ મૂકવાની થશે ડેટાની અંદર તમને p અને v ની કિંમત આપેલી છે તો એની ઉપરથી તમારે નક્કી કરવાની છે કે r ની કિંમત મારે કઈ મૂકવી તો એ માટે તમે એકમ જોવા જાઓ તો શું મળવાનું તો કે લીટર ઇન્ટુ વાતાવરણ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ આ આપણે કોના માટે જોયેલું તો કે r નો પહેલો એકમ હતો એના માટે તમે આવી બાબત છે એ તમે જોઈ લો બરોબર છે ચાલો હવે આપણે બીજો r નો એકમ છે એની માટે ચર્ચા કરીએ તો બીજો r નો એકમ ની અંદર જોઈએ તો 82.05 ને આ સમયે તમે વાતાવરણ છે એટલે દબાણ છે એ વાતાવરણમાં લીધું એટલે p વાતાવરણમાં અને v એ સેન્ટીમીટર ઘનની અંદર લીધેલું તો તમને એકમ શું મળેલો તો કે વાતાવરણ ઇન્ટુ કારણ કે જો એની ઉપરથી તો એકમ થાય વાતાવરણ ઇન્ટુ સેન્ટીમીટર ઘન ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ તો જો જ્યારે તમને દાખલાની અંદર p છે એ વાતાવરણમાં આપેલું હોય અને v સેન્ટીમીટર ઘનમાં આપેલું હોય ત્યારે r ની કિંમત તમારે 82.05 લેવાની અને એનો એકમ એટલે જે તમે દાખલો ગણશો ત્યારે એકમ તમે આવા પ્રકારનો કંઈ ઉપયોગ કરશો બરાબર છે ચાલો ત્રીજા નંબરની બાબતની વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર તમે આવી કિંમત કંઈક લઈએ કે 8.314 ગુણ્યા 10 ની 7 એટલે છેલ્લે જે હમણાં આપણે તાર્યું એ કે ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર જે p માટે કિંમત શું લીધેલી તો કે ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર અને v બરાબર શું લીધેલું તો કે સેન્ટીમીટર ઘન આપણે કિંમત આગળ જ હમણે તાર્યું બોર્ડ નંબર 3 ની અંદર તો જો આનો એકમ શું મળે તો આનો એકમ આપણને r ઇન્ટુ શું મળશે તો કે મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ આ એકમ આપણને જ્યારે એટલે કે જ્યારે તમને દબાણ ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર માં આપેલું હોય કદ છે એ સેન્ટીમીટર ઘનમાં આપેલું હોય ત્યારે તમારે r ની કિંમત 8.314 ગુણ્યા 10 ની 7 ઘાત તમારે લેવાની થશે ચાલો પછી જોઈએ ચોથા નંબરનું તો કેલરી માટે આપણને કંઈક મૂલ્ય આવું મળ્યું 1.987 તો જો એ સમયે આપણે 1.987 લીધું ત્યારે p કેમાં હતો તો કે ડાઇન અપોન સેન્ટીમીટર સ્ક્વેર માં અને v ની કિંમત પણ કેમાં હતી તો કે સેન્ટીમીટર ઘનની અંદર તો જો ત્યારે આપણને એકમ કેલરી ની અંદર મેળવવું હોય એટલે કે એકમ જો કેલરી માં તમને માંગેલો હોય તો ત્યારે તમે r ની કિંમત જો 1.987 લ્યો ત્યારે કેલરી ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ આવો એકમ આપણને મળેલો હતો એટલે ખાસ આપણે આના માટે યાદ રાખશું કે જ્યારે તમારે જો કોઈ પણ સંયોજન છે એની અંદર જવાબ કેલરી ની અંદર આપેલો હોય ત્યારે r ની કિંમત તમારે 1.987 લેવાની થાય બરાબર જેમાંથી તમે કિંમત મૂકશો એટલે તમારો આન્સર છે એ કેલરી ની અંદર આવી જાય તો પછી જોઈએ 8.314 એટલે પાંચમા નંબરની કિંમત આપણે મેળવેલી 8.314 તો 8.314 માટે શું લીધેલું તો કે p નું મૂલ્ય કા પાસ્કલમાં હોય અથવા દબાણ છે એનો એકમ પાસ્કલ ની અંદર હોય અથવા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આ એકમ આપણે કેના માટે લેશું તો કે જ્યારે p ની કિંમત તમને જો પાસ્કલ ની અંદર આપેલી હોય ત્યારે
114 એ r ની કિંમત લેશું અથવા પાસ્કલની જગ્યાએ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આપેલું હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો, પણ v ની કિંમત તમને સેન્ટીમીટર ઘનમાં આપેલી હશે. તો જો આ આપેલો હોય કે 8.314 ત્યારે r નો એકમ તમને શું મળે તો કે જૂલ ની અંદર મળે, કારણ કે આપણે હમણાં જ ધાર્યું કે 8.314 હોય તો જૂલ, તો આનો એકમ તમને મળશે જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. બરાબર છે. ચાલો, તો 8.314 ક્યારે આપણે ઉપયોગ કરશું? જ્યારે આપણે જૂલની અંદર એકમની જરૂર હોય ત્યારે. એટલે તમને એવું પૂછે કે એના માટે જૂલની અંદર આ કિંમત મેળવો તો આપણે આ એકમનો ઉપયોગ કરશું. ચાલો, છઠ્ઠા નંબરની બાબતની વાત કરીએ તો છઠ્ઠા નંબર ઉપર આપણે શું જોયું તો કે 0.08314 અથવા આને શું લખી શકો તો ચાલો 2 પોઈન્ટનું ડાબી બાજુ કરશું તો આવું લખાય 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત. તો આ બે માંથી કોઈ પણ કિંમત મૂકી શકો, પણ એ સમયે આપણે શું કીધેલું તો કે p ની કિંમત છે આપણે 12 માં લીધેલી, v ની કિંમત આપણે લીટરમાં લીધેલી. જો આ જે બાબત છે એ જ બાબત હું અહીંયા લખું છું કે p ની કિંમત આપણે 12 માં રાખેલી અને v ની કિંમત આપણે લીટરમાં રાખેલી. તો મને r ની કિંમત 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત મળે, અથવા તમે 0.08314 એવું પણ લખી શકો છો. તો r નો એકમ શું મળે તો કે ભાઈ 12 શું મળ્યો તો કે લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ. તો આ આખું કોષ્ટક છે એ જ્યારે દાખલા ગણતા હોય ત્યારે જોડે લઈને બેસવાનું છે કે રીઝન એટલું કે ડેટાની અંદર આપણને જે કિંમતો આપેલી છે એમાં r ની કિંમત મારે કઈ મૂકવી છે એ નક્કી કરવું હોય તો એના માટે ફરજિયાત મારે આ લાસ્ટ નંબરનો જે કોલમ છે કે p અને v ના એકમો, તો p નું એકમ અને v નું એકમ કયા કોલાની અંદર આપેલા છે એ એકમોના આધારે તમે r ની કિંમત કઈ મૂકવી એ તમે નક્કી કરી શકો છો. અને r ની કિંમતના આધારે છેલ્લે લાસ્ટની અંદર જવાબ આવે ત્યારે એવા સમયે આમાંથી કયો એકમ પાછળ લગાડવો એ તમે અંદર નક્કી કરી શકો છો. એટલે આપણા માટે મહત્વની બાબત છે કે p અને v ના એકમોને આપણે ધ્યાનમાં લેશું. જે રકમમાં હશે એ એકમો ઉપરથી આપણે યાદ રાખશું કે p વાતાવરણ અને સેન્ટીમીટર ઘનમાં આપેલો હોય ત્યારે મારે r ની કિંમત 82.05 મૂકવાની થાય એ આપણે યાદ રાખવાનું છે. એટલે જે અત્યાર સુધી આ સૂત્ર તો કેવી રીતે આવ્યો એકમ એ આપણે કેવી રીતે મળ્યો છે એની તારવણી કરી છે, પણ આપણે તો દાખલા ગણવા માટે આ કોષ્ટકની જરૂર પડવાની છે. એટલે આપણે આ કોષ્ટક યાદ રાખી લેશું, કારણ કે બધા દાખલાની અંદર કદાચ તમને r ની કિંમત આપેલી ન પણ હોય. એટલે ખાસ આપણે આ બાબત છે જે આ કોષ્ટક છે એને યાદ કરી લેશું. એટલે કાલ આની ઉપરથી દાખલા કેવી રીતે પૂછાય એની ગણતરી કરશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમારી અનુકૂળતા મુજબ મીટિંગમાંથી લીવ થઈ શકો છો.